ભણતર અને ભાવનું મહત્વ। એક મંદિર હતું, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા। આરતીવાળો, પૂજા કરવાવાળો માણસ, ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો। ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવમાં એટલો મશગુલ થઈ જાય કે એને ભાન જ રહેતું નહીં। આ માણસ પૂરા ભક્તિભાવથી પોતાનું કામ કરતો, જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસના ભાવના પણ દર્શન કરતા, એની પણ વાહવાહ થતી। એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરૂરી છે। જે ભણેલા ના હોય એમને છૂટા કરી દો। પેલા ઘંટ વગાડવાવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે તમારો આજ સુધીનો પગાર લઈ લો અને હવેથી તમે નોકરી પર આવતા નહીં। પેલાએ કહ્યું, સાહેબ ભલે ભણતર નથી પણ મારો ભાવ જુઓ। ટ્રસ્ટી કહે, સાંભળી લો, તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં। બીજા દિવસથી મંદિરમાં નવા લોકો રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોએ પહેલાં જેવી મજા આવતી નથી। ઘંટ વગાડવાવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી। થોડા લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા, એમને વિનંતી કરી કે તમે મંદિરમાં આવો। એ ભાઈએ જવાબ આપ્યો, હું આવીશ તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે, માટે હું આવી શકીશ નહીં। ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપીએ છીએ, ત્યાં તમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું, બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે। હવે ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે એકમાંથી 7 દુકાન ને 7માંથી એક ફેક્ટરી થઈ ગઈ। હવે માણસ મર્સિડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો। સમય વીત્યો, આ વાત જૂની થઈ ગઈ। મંદિરનું ટ્રસ્ટ ફરીથી બદલાઈ ગયું। નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી। મંદિરના નવા ટ્રસ્ટીએ વિચાર્યું કે સૌ પહેલા આ મંદિરની સામેની ફેક્ટરી માલિકને પહેલા વાત કરીએ। ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા, 7 લાખનો ખર્ચો છે એવું જણાવ્યું। ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો। ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો અને કહ્યું, સાહેબ સહી બાકી છે। માલિક કહે, મને સહી કરતા નથી આવડતું, લાવો અંગૂઠો મારી આપું, ચાલી જશે। આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, જો ભણેલા હોત તો ક્યાં હોત? તો પેલા શેઠે હસીને કહ્યું, ભાઈ હું ભણેલો હોત ને તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત। સારા સાપણ એવો મળે છે કે કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે। ભાવનાઓ શુદ્ધ હશે ને તો ઈશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે।